લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આપણી ચેનલ એબીપી અસ્મિતાના ચૂંટણીલક્ષી અહેવાલ જનતાનું મૂડ જાણવા અમારા સંવાદદાતા પહોંચ્યા ગાંધીનગરના જાસપુર ગામ। શું કહી રહ્યા છે જાસપુર ગામના લોકો, આવો જાણીએ। લોકસભાની ચૂંટણીને લઈને બંને પક્ષે પોતપોતાના ઉમેદવારો અને ચૂંટણી નંદિયાઓ જાહેર કરી દીધા છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમ ગાંધીનગરના જાસપુર ગામે પહોંચી છે અને જાસપુરના લોકોનું શું માનવું છે તેમના વિશે તેમનો મત જાણીશું। સૌપ્રથમ આપની સાથે વાતચીત કરશું। જે રીતે બંને પક્ષના ઉમેદવારો જાહેર થયા છે, સીજે ચાવડા થયા છે કોંગ્રેસમાંથી, ભારતીય જનતા પાર્ટીમાંથી અમિત શાહ થયા છે, તમારું શું માનવું છે બંને ઉમેદવારોને લઈને? સ્થાનિક છે, શું માનવું છે તમારું? પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીએ જે અમિતભાઈ શાહની વરણી કરી છે એ અહીંયાના ગુજરાતના ભારતીય જનતા પાર્ટી ભારતના અધ્યક્ષ છે અને પ્રોપર ગુજરાતના અને એમાં માણસાના વતની છે માટે બધાને પ્રથમ તો એનો મોટો આનંદ છે કે લોકલ છે, એ બધાની વાતચા સાંભળ છે, બધાના કોન્ટેક્ટમાં છે, પ્લસ કે એમનો મત વિસ્તાર છે અને એ પ્રોપર ગાંધીનગર જિલ્લાના માણસાના વતની છે માટે બધાને વધુમાં વધુ એના માટેનો રસ છે જ। આપનું શું માનવું છે જે રીતે અત્યારે જે ઉમેદવારો જાહેર બંને પક્ષના થઈ ચૂક્યા છે, પૂર્વ ઉમેદવાર જે હતા લાલકૃષ્ણ અડવાણી હતા, તેમને તમે કોઈ દિવસ સંપર્ક કરી શકતા હતા કે કેમ તેમની સાથે વાતચીત કરી શકતા હતા કે એમ, તમારું શું માનવું છે? મારે એવું કોઈ સંપર્કની જરૂરિયાત જ નહીં પડી, વગર કીધે કામ થતા હતા બધા વિકાસના। જાસપુરના એવા કોઈ કામો સાથે તમે એમને કોઈ મળ્યા હોય, ક્યારે એમની સાથે કોઈ કામો માટે ગયા હો? ના, હું પોતે નહીં ગયેલો। અન્ય જે કેટલાક લોકો છે તેમની સાથે વાતચીત કરીએ। જે ઉમેદવારો બંને પક્ષના જાહેર થયા છે, તમને શું લાગે છે તમે લોકો સુધી એ લોકો પહોંચી શકશે ખરી કે સ્થાનિક છે? કારણ કે અત્યાર સુધી અડવાણીજી હતા ત્યારે એવો પ્રશ્ન ઉપસ્થિત થતો હતો કે તેમને મળી શકતા ન હતા। હલો, બધાએ ઉમેદવારો જે આપણા છે અમિત શાહ એરિયાએ 100% અને 100% બીજા આપણા એરિયાએથી અમિત શાહ આવશે અને આવશે। પ્રશ્નો વિશે તમે એમની સાથે ચર્ચા કરી શકશો, તમને લાગે છે? હા, એમના પ્રશ્નો વિશે અમે ચર્ચા કરી શકીએ। એમને એક અવારનવાર જ્યારે પહેલાં જ્યારે ઊભા રહેતા ત્યારે પણ આવેલા હતા અને અમારા ભાઈ હર્ષદ પટેલ દાઢી કહેશે એમના જોડે એમના સંપર્કમાં હતા, એના કારણે અમે એમને મળી શકતા હતા અને અમારી રજૂઆતો કરતા હતા અને એ પણ એમનું કામ અમને આપતા હતા। એ ખરા, અમે જે કામ કહ્યું હોય એ કામ પૂરું એ પણ કરતા હતા। આપનું શું માનવું છે? આપ યુવા છો, કયા મહત્વના મુદ્દાઓ છે તેમની સાથે તેમની સમક્ષ મૂકવા માંગો છો? કોઈ પણ ઉમેદવાર આવે ગાંધીનગર સીટ ઉપર એનો કોઈ જ ભેદભાવ નથી, પણ સર્વાનુમતે દરેકનો ગાંધીનગર જિલ્લાનો વિકાસ થાય એ બાબતે અમે આગ્રહ રાખીશું। સ્થાનિક ઈચ્છી રહ્યા છે કે ગાંધીનગરનો વિકાસ થાય તેમનું માનવું છે। અન્ય કેટલાક લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું। કાકા, આપનું શું માનવું છે? લોકસભાની ચૂંટણી આપણે અનેક ચૂંટણીઓ જોઈ છે, વિકાસ થયો છે કે કેમ? ગામ વિશે આપનું શું કહેવું છે? મારું શું કહેવું છે? ભાજપે વિકાસ કર્યો, કોંગ્રેસે આજ સુધી કશું કર્યું નહીં, કશું જ કર્યું નહીં। 60 વર્ષના સાથેમાં મને 75 વર્ષ થયો, મેં બધું જોયું છે, કોઈને વિકાસ કર્યો નહીં। નરેન્દ્ર મોદીએ કર્યો, કોઈને નહીં કર્યો। આપને પૂછવા માંગીશ, અત્યાર સુધી જે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી તરફથી ખેડૂતો માટે સહાય આપવામાં આવે છે, 2,000ની સહાય 6,000 આપવામાં આવે છે। કોંગ્રેસે જાહેર કર્યું છે કે 6,000ની સહાય દર મહિને આપવામાં આવશે। તમને લાગે છે કે એ સફળ થશે? એ સફળ ના થાય એનું કારણ શું છે કે બજેટ ક્યાંથી લાવશે એટલું બધું એમ, અને ખેડૂતો વાળું તો યોજના ઓલરેડી ચાલુ થઈ ગઈ એમ। ખેડૂતો માટે યોજના છે તે લાગુ કરીને નહીં કરી શકીએ, સારું કર્યું એમ અને સારી યોજના છે। કાકા, આપને પૂછવા માંગીશ, ખેડૂતો માટે અનેકવાર પ્રશ્નો છે તે સામે ઉપસ્થિત થતા હોય છે, તમને શું લાગે છે કે ખેડૂતો માટે સરકાર છે તેના જે પ્રશ્નો હલ કરવામાં સફળ રહી છે? અમુક પૈસા આવશે અને અમુક નહીં આવે, જેમ કે બીજા પૈસા જે મોદી જે એ આવશે, બીજા પાછળના પૈસા નહીં આવે, જેમ કે બધા પૈસા કેવી રીતના હાલવાના છે એ લોકો? એટલે અત્યારે જે પૈસા ચૂકવવામાં આવે તમને લાગે છે કે ખાલી ચૂંટણીના માટે આપવામાં આવે એવું લાગે છે? ચૂંટણી પૂરતું જે બધું કહેવાનું જ છે, બાકી નહીં આવે પૈસા। જે અલગ અલગ મત છે તે જાસપુર ગામના લોકો વ્યક્ત કરી રહ્યા છે કે જે મહિલાઓ છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું। શું માનવું છે તમારા ગામ વિશે? જે પણ લોકસભાની ચૂંટણી થઈ રહી છે, જે સાંસદ નિમા છે, તમારા ગામનો વિકાસ થશે, તમને મહિલાઓ ગામની અંદર સૌથી વધારે હોય છે, ઘર ચલાવવામાં મહિલાઓનો રોલ મહત્વનો હોય છે। અમારું કહેવું એમ છે કે ભારત સરકાર જે છે એ અમારા અનુકૂળ અમને આવે છે અને ભારત સરકાર કરે છે એ બધું સહી કરે છે। તમારું શું માનવું છે? મારે એ જ માનવું છે, ભારત સરકાર જે કરે એ બરોબર સહી જ કરે છે। એટલે જે નરેન્દ્ર મોદીની જે સરકાર છે તેના નરેન્દ્ર મોદીની સરકાર છે બસ।
આપને પૂછવા માંગીશ, ખાસ કરીને વાત કરીએ તો જે રીતે અત્યારે હાલ સરકાર છે, જે બજેટ છે, મોંઘવારીના મુદ્દાઓ અનેકવાર જે છે સામે આવતો હોય છે. તમને લાગે છે કે મોંઘવારી વધી હોય કે ઘટી હોય? ના, મોંઘવારી વધી નથી અને મોદી સાહેબ આવશે 100%. આખા ગુજરાતમાં પહેલા 26 સીટો આવશે. મોદી સરકારે સારું કામ કર્યું છે. બધું જ તમે જો રોડ રસ્તા જો ખેડૂતોને લાભ આપો છો, પણ થોડી રાહત તો રાખવી પડે. એના માટે મોદી સરકાર 100% આવશે. અમિતભાઈ આવશે, જીતુ વાઘાણી પણ આવશે, નીતિનભાઈ પણ આવશે, બધા આવશે. ભાજપ સરકાર જિંદાબાદ. આપનું શું માનવું છે જે સરકાર છે તેને લઈને કે જે યોજનાઓ છે એના માટે? નરેન્દ્ર મોદી છે બરાબર છે કે તો એક જે મત છે તે ઉપસ્થિત થઈ રહ્યો છે. આપને છે જે કહેવા માંગીશ, જે મહિલાઓ જે છે તેમની સાથે વાતચીત કરીએ. શું કહેશો? અમારા બાળકોનું જે ભણતર છે એ ભણતર બહુ જ અઘરું છે. બાળકોને નાના બાળકોને બહુ અઘરું પડે છે. એ માટે અમારે શિક્ષણનું કંઈક ભાજપને કહેવું છે. એટલે શિક્ષણના સંદર્ભમાં જે જરૂરી પગલાં લેવાય એવું આપનું માનવું છે? હા હા. તો અલગ અલગ જે મત છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે. શિક્ષણને લઈને કેટલાક પ્રશ્નો છે તે ઉપસ્થિત થયા છે. કેટલાક જે ખેડૂતો જે છે, ખેડૂતોના જે યોજનાઓ જે જાહેર કરવામાં આવી છે તેમાં જે ચૂકવણી થઈ છે તેને લઈને ક્યાંક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક મત ઉપસ્થિત એ પણ થઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદીની જે સરકાર છે તે સફળ રહી છે. એબીપી અસ્મિતા પ્રયાસ છે તે કરી રહી છે કે તમામ જે છે નિષ્પક્ષ જે મુદ્દાઓ સામે મૂકી રહ્યા છે. કોઈ પણ લોકો જે કોઈ વિચારધારા સાથે જોડાયેલા છે કે કેમ, તે એક પ્રશ્ન ચોક્કસથી ઉપસ્થિત થાય છે. કેમેરામેન પ્રદીપ સાથે મેહુલ દેસાઈ, એબીપી અસ્મિતા, જાસપુર.